ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। भगवान श्री रमण महर्षि जी અહીંયા જે દર્શાવી રહેલા છે એ પરમ સત્યનું જ્ઞાન છે. પરમ સત્ય સુધી પહોંચવા માટેનો માર્ગ દર્શાવી રહેલા છે. અને જ્યારે કોઈ માર્ગ ઉપર પ્રયાણ કરવામાં આવે ત્યારે માર્ગમાં વિઘ્નો તો રહેલા જ હોય. અને માર્ગમાં આ અધ્યાત્મ માર્ગમાં વિઘ્ન રહેલા છે ત્રિતાપ. ત્રિતાપ એટલે જે આધ્યાત્મિક ઇત્યાદિ 3 પ્રકારના દુઃખો. એનો અર્થ મનુષ્ય જીવન દરેક મનુષ્ય માત્રને દુઃખ જીવનમાં પ્રાપ્ત થાય જ છે. કારણ કે મનુષ્ય યોનિ એ સુખ દુઃખનું મિશ્રણ છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે મારા જીવનમાં દુઃખ કે સમસ્યા નથી. અને એટલા માટે અહીંયા એવી દરેક વ્યક્તિ કે એટલે મનુષ્ય માત્રને અહીંયા માર્ગદર્શન આપતા મહર્ષિજી ઉપાય બતાવે છે કે જે પ્રાપ્ત પરિસ્થિતિ છે એ પ્રાપ્ત પરિસ્થિતિ એ વાસ્તવમાં દુઃખ કે સુખ માટેનું કારણ માત્ર છે. અને એ પ્રાપ્ત પરિસ્થિતિ એનો શું કરી લે? ઉપયોગ કરી લે. એ તારા જીવનમાં આવેલો એલાર્મ છે. એલાર્મ વાગે તો આપણે શું કરીએ? ઉઠી જતા હોઈએ. એ રીતે જ્યારે કોઈ જગ્યાએથી પસાર થતા હો અને એ જગ્યાએથી દુર્ગંધ આવે, દુર્ગંધ આવે તો આપણે એ બાજુ જતા નથી. તો દુર્ગંધ રૂપી પરિસ્થિતિએ શું કર્યું? મને રોકી દીધા. એ રીતે જીવનમાં જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એ ખરેખર રોકીને અથવા આગળ વધારીને કોઈ પણ રીતે મને ઉન્નત કરવા માટે જ આવે છે. અને એ રીતે જ્યારે હું જોઉં ત્યારે એ પરિસ્થિતિનો હું ઉપયોગ કરી લઉં. અને એ રીતે અહીંયા દર્શાવે છે કે બાહ્ય પરિસ્થિતિ તો બરાબર, પણ અંતરમાંથી જ વિશેષ જે કંઈ લાગણીઓ અહીંયા મન રૂપે વૃત્તિઓને દર્શાવી. તો બાહ્ય પરિસ્થિતિ પણ પ્રાપ્ત થાય કે અંતરમાંથી મનની વૃત્તિઓ પણ ઉઠે. ઉપનિષદમાં બતાવે છે અનેક પ્રકારની વૃત્તિ ઉઠે કે રીહી ધીહી ભીહી કામ સંકલ્પ વિચિકિત્સા ઇત્યાદિ વૃત્તિઓ. તો એ જે વૃત્તિ ઉઠે તો એ વૃત્તિ ઉઠે ત્યારે બતાવે છે કે એ તો એનો સ્વભાવ છે. મનમાંથી ભીહી એટલે ભય ઉત્પન્ન થાય. જ્ઞાની પુરુષને પણ ભય ઉત્પન્ન થાય. બ્રહ્મસૂત્ર તો એટલે સુધી કહે કે જ્ઞાની પુરુષનો વ્યવહાર તો પશુવત જ હોય. એનો અર્થ જ્યારે કોઈ પશુને લાકડી બતાવે તો પશુ એ બાજુ જતું નથી. એવી જ રીતે જ્યારે ક્યાંયથી વિપરીત સ્થિતિ પ્રાપ્ત થાય તો જ્ઞાન હોય એનો અર્થ એમ નહીં કે એને બાદ ભીડવા જાય, એ બાજુ એ જશે નહીં. એનો અર્થ
આ બધી જ લાગણીઓ દરેકના મનમાં ઉઠે, જ્ઞાન હોય કે અજ્ઞાન હોય. એમ નહીં કે જ્ઞાની પુરુષને તમે તો જ્ઞાની છો, તમને આવું થાય, આપણે એવું કહેતા હોઈએ. પણ આપણી માન્યતા છે. વાસ્તવમાં દરેકના મનની અંદર વૃત્તિઓ તો ઉઠે, પણ એ વૃત્તિ ઉઠે ત્યારે જ્ઞાની અને અજ્ઞાનીમાં ભેદ શું છે? તો ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે કે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ, જે વ્યથિત થતો નથી. જ્ઞાન અજ્ઞાનનો ભેદ એટલામાં જ છે કે પ્રાપ્ત પરિસ્થિતિમાં જ્ઞાની પુરુષ સ્વસ્થ રહી શકે છે. અહીંયા મહર્ષિજીના શબ્દમાં સ્વસ્થ રહી શકે છે. જ્યારે અજ્ઞાની તરીકે અન્ય હોય એ શું કરે છે? વ્યથિત થઈ જાય છે, એને સંભાળવા પડે, સાચવવા પડે. જ્યારે જ્ઞાની પુરુષને સંભાળવા ન પડે, એને કોઈએ સાચવવા ન પડે, એના મનને પણ કોઈએ સાચવવું ન પડે. આપણને તો કદાચ શરીરથી આપણે ટેકો નથી જોઈતો, પણ આપણા મનને બધાએ સાચવવું પડે છે. એને આમ નહીં કહેવાય, એને આમ કહીશું તો એને ખરાબ લાગશે. એનો અર્થ શું? આપણા મનને બધાએ સાચવવું પડે છે. જ્યારે જ્ઞાની પુરુષ એટલે વ્યક્તિ તો વ્યક્તિ છે, પણ અંતરમાં જ્યારે સમજદારી પ્રાપ્ત થાય ત્યારે આટલો ભેદ થઈ જાય કે એ દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહી શકે છે. અને સ્વસ્થ રહી અને એમાં જ પરિસ્થિતિમાંથી જ ઉપાય શોધી કાઢે છે. એટલે કે સ્વામીજીનું એક વાક્ય છે કે જ્યારે જ્યારે સંકટ પ્રાપ્ત થાય ત્યારે સંકટની સાથે સહાય પણ પ્રાપ્ત થાય જ છે. આ બધા માટે સામાન્ય વાક્ય છે. સંકટ પ્રાપ્ત થાય તો સહાય પ્રાપ્ત થાય જ છે. પણ અજ્ઞાનીની દ્રષ્ટિ સંકટ પર છે. જ્યારે જ્ઞાન એટલે સમજદારી પ્રાપ્ત થાય, સત્યની સમજદારી, ત્યારે એની દ્રષ્ટિ સહાય પર છે. જ્યારે કોઈ શરીરમાં રોગ પ્રાપ્ત થાય તો પેલી અજ્ઞાની તરીકે હું શું કરું છું? એ રોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું. જ્યારે બીજી વ્યક્તિ રોગના ઉપાયને કરે, કોણે કોણે ઉપાય કર્યો એના ઉપર ધ્યાન છે. એનો અર્થ રોગ આવ્યો પણ સહાય પણ કેટલી મળી છે. તો એનો અર્થ સહાય પર જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે ફરિયાદ નહીં થાય, પણ સંકટ પર દ્રષ્ટિ હશે ત્યારે જીવન ફરિયાદોથી ભરાઈ જશે. એટલે અહીંયા દર્શાવે છે કે પરિસ્થિતિ તો પરિસ્થિતિ છે, પણ એનો સ્વીકાર અસ્વીકારમાં બંનેની માનસિકતામાં ભેદ છે. અને એને જ ભગવાન ધીરહ પુરુષ તરીકે બતાવે છે કે જે આ રીતે પ્રસન્નતાપૂર્વક પરિસ્થિતિને પચાવી જાણે, એને જ ભગવાન ગીતાજીમાં શું કહે છે? સહ ધીરહ, પચાવી જાણે. આપણને કોઈ વાત કરે તો આપણા પેટમાં પચે નહીં. પચે નહીં એટલે શું? ચાલો કોકને કહી દઉં. હવે તો મોબાઈલની સુવિધા છે એટલા માટે આને ફોન કરી દઉં, આને ફોન કરી દઉં, જલ્દી કહી દઉં. બહાર ના નીકળે ત્યાં સુધી અકળામણ થાય. જ્યારે પેલો ધીર પુરુષ છે શું કરે છે? પરિસ્થિતિ કે વાતોને પચાવી જાણે છે. અને એ રીતે અહીંયા જે દર્શાવ્યું એ આ જ્ઞાનનું ફળ છે કે દરેકના જીવનમાં બાહ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય, મનની પરિસ્થિતિ પ્રાપ્ત થાય, મનની અંદર વૃત્તિઓ ઉઠે, પણ એ વૃત્તિઓથી જે ભિન્ન રહી શકે છે એ જ સ્વસ્થ રહી શકે. અને એ વૃત્તિઓની સાથે જોડાઈ જનાર કોણ? તો કે છે અહંકાર. એક વૃત્તિથી પોતાને જુદો જોઈ શકે છે. વૃત્તિ ઉઠે છે બરાબર છે, ત્યારે બીજી વ્યક્તિ વૃત્તિથી જોડાઈ જાય છે, જે સંસારી છે. સાધક અને સંસારીનું લક્ષણ છે. એક વૃત્તિથી પોતાને ભિન્ન જોવાનો પ્રયત્ન કરે છે એ સાધક છે. અને જે કહેવામાં આવે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બીજી વ્યક્તિ જ્યારે જ્યારે કંઈ પણ પરિસ્થિતિ કે મનની વૃત્તિ ઉઠે એની સાથે તરત જ જોડાઈ જાય.
અને એને જ ભગવાન ફરી ગીતાજીમાં કહે છે, અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. આ જોડાઈ જઈ અને પોતાને શું કહે છે? અહમ કરતા. ભગવાન એને વિમૂઢ આત્મા કહે છે, અહંકારથી જે વિમૂઢ થયેલો છે. અને અહંકારનો અર્થ આપણે પહેલાં જોયો છે કે જે પરિસ્થિતિ સાથે જોડાઈ જાય, જે જોડાણ કરી લે છે, એ અહંકાર. એ અહંકારને અહીંયા દર્શાવે છે કે એનું શોધન કરો. કે જે અહંકારને આપણે જેને હું કહીએ છીએ, એ હુંનું શોધન કરો. હું એમ આઈ મહર્ષિજીનો આ મુખ્ય વિચાર છે. હું એમ આઈ, હું કોણ છું? અને જ્યારે વિચાર કરીશ ત્યારે અઈ અહમ પતતી. અઈ એટલે અરે શિષ્ય, ગુરુ પોતાના શિષ્યને કહે છે કે જ્યારે તું આ વિચાર કરીશ ત્યારે તારો અહંકાર નાશ પામશે. અને એ રીતે અહંકારના શોધન માટે અહીંયા દર્શાવે છે કે એના મૂળનું શોધન કરો તો અહંકાર ટકી શકે નહીં. અને મૂળનું શોધન, હું કોણનું શોધન એ જાતે સંભવે નહીં. એ શાસ્ત્રની સહાયથી સદ્ગુરુના માર્ગદર્શનમાં જ હુંની શોધ થઈ શકે. અને એટલા માટે હુંની શોધ માટે ફરી આગળનું સ્ટેપ યાદ રાખવાનું. મહર્ષિજીએ તો દર્શાવી દીધું કે હુંનું શોધન કરો. હુંનું શોધન કરવાથી અહંકાર રહેશે નહીં, પતતી. પણ આપણે જેમ પહેલાં પણ કહ્યું છે કે વચ્ચેના આ સાધનોને પણ અંદર જોડી દેવાના. કે એ હુંના શોધન માટે જાતે કંઈ કરી શકાય નહીં. જગત વિશે જ્યારે તમારે કાંઈ વિચાર કરવો હોય, જગત એટલે કોઈ નામ અથવા રૂપ, તો જગતના નામ અને રૂપનો વિચાર તમે જાતે કરી શકો. પણ એ નામની પાછળ રહેલા અનામી એને તમે જાતે ઓળખી શકો નહીં. જગત વિશે જાતે વિચાર કરી શકો, પણ જગત પાછળ રહેલા સત્યને જાતે પામી શકાય નહીં. તો શું કરું? તો ઉપનિષદ બતાવે છે, તત્ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તદ વિજ્ઞાનાર્થમ, એને જાણવાની ઈચ્છાવાળાએ, એટલે કે જેને અહંકાર અકળાવે છે અને જેને હવે જાણવાની તત્પરતા છે, જેને શોધન કરવું છે. મહર્ષિજીએ દર્શાવ્યું કે સત્ય માટે અહંકારના મૂળનું શોધન કરો. તો શોધન કરવા માટે તો કે જાતે નહીં થાય, ઉપનિષદને માધ્યમથી જાણવું પડશે. એણે બતાવેલી પ્રક્રિયા મુજબ આગળ વધવું પડશે. તો શું કરું? ઉપનિષદ કહે છે, સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કેવા ગુરુની શોધમાં જાય? જે ગુરુ સદગુરુ છે. સદગુરુનો અર્થ છે સત તત્વને જે જાણે છે, સત્યને જે જાણે છે. અને સત્યને જાણી અને એને પ્રગટ કરવાની જેની પાસે કળા છે, એને કહેવાય શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. બ્રહ્મનિષ્ઠ એટલે કાંઈ આંખો બંધ કરીને બેઠેલા નહીં, પણ સત્યને જાણી સત્યને કહેવાની જેની પાસે કળા છે, એવા કોઈક એવા ગુરુની પાસે જાય. પાસે જવાનું, કેવી રીતે જવાનું? સમિત પાણી, એક શબ્દ ત્યાં બતાવી દીધો. સમિત પાણી એટલે આપણે ત્યાં સ્થૂળ અર્થ કરીએ કે સમિધા. સમિત એટલે સમિધા લઈને જાય. પહેલાના વખતમાં યજ્ઞ યાગાદિનું વિશેષ મહાત્મ્ય હતું, એટલા માટે ગુરુ પણ યજ્ઞ યાગાદિ કરતા હોય તો એને ઉપયોગી વસ્તુ લઈને જાય. તો ઉપયોગી વસ્તુ એટલે સમિધા, એમને ઉપયોગી થશે. એ રીતે સ્થૂળ અર્થ લેવો હોય તો પણ લઈ શકાય કે રિક્ત હસ્તમ ન પશ્યેત, એની પાસે ખાલી હાથે ઉપસ્થિત ન થાય. આ તો ઓનલાઈન છે એટલે બધું થઈ શકે, પણ એટલા માટે તો સમિત પાણી રીતે આ કોઈ ઉપસ્થિત થયેલા જ ન હોય. રિક્ત હસ્તમ ન પશ્યેત, શું લઈ જાઓ? શું લઈ જાઓ? તો કે જે બધું જ
જે ખરેખર એના માટે ઉપયોગી છે એવું નહીં, પણ મારા માટે જેનું વિશેષ મહત્વ છે એવી વસ્તુ અર્પણ કરો. મારા માટે નકામું છે એ આપી દઉં એમ નહીં. હું જેનામાં વિશેષ મમત્વ રાખું છું, શેમાં રાખું છું? તો કે શારીરિક રીતે શરીરમાં, તો શરીરનું અર્પણ કરું, શરીરથી સેવા કરું. ધનમાં વિશેષ મહત્વ છે, ધનનું અર્પણ કરું. શરીર અને જે કંઈ આર્થિક, શારીરિક અને મારું મનની વૃત્તિઓનું પણ અર્પણ, સમર્પણ. અને એ રીતે સમર્પણનો અર્થ છે કે હવે એ વસ્તુ મારા માટે નિરર્થક થઈ ગઈ. નિરર્થક એવા આ ભોગ, આ સફળતા, આ સિદ્ધિઓ એને અર્પણ કરો. એનો અર્થ ઉપસ્થિત થતા પૂર્વે મનમાંથી એનું મહત્વ બુદ્ધિ એની છૂટી જવી જોઈએ. એટલે કે જે મારી પાસે છે એમાંથી મહત્વ બુદ્ધિને છોડી અને પછી ઉપસ્થિત થાઓ. અને જેવી રીતે અર્જુન, તો કે અર્જુન પાસે શું નહોતું? અર્જુન પાસે બધું જ હતું. પહેલાં કહ્યું હતું એમ ઘણા યુદ્ધો એમણે જીતેલા હતા, તો અથાક એના આ ધન ભંડાર ભરેલા હતા, બધું જ હતું. પણ એક વસ્તુ નહોતી. એ વસ્તુ મેળવવા માટે અર્જુને બધું જ સમર્પણ ભગવાન કૃષ્ણને કર્યું. શું નહોતું? તો અર્જુન કહે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમે અનેક સંઘર્ષ વચ્ચે પણ જે સ્વસ્થ રહી શકો છો એવી સ્વસ્થતા મારી પાસે નથી. એટલા માટે હું આપનો શિષ્ય છું. તો એ રીતે એમની સમક્ષ ઉપસ્થિત થયા. સમિત પાણીની અંદર આ બધા જ અર્થ આવી જાય. અને એ ઉપસ્થિત થયા એનો અર્થ ખાલી શરીરથી નહીં, વ્યવહારથી પણ. વ્યવહારથી એ ગુરુની સમક્ષ જે પ્રાપ્ત કરવા માટે ગયેલા છે એવો વ્યવહાર પણ કરું, કે પ્રાપ્તિ માટેની તત્પરતા મારા વ્યવહારથી પ્રગટ કરું. એમ નહીં કે તમે કયો હું બેઠો છું, હું સાંભળીશ, પણ અંદરથી તત્પરતા મારા વ્યવહારથી દર્શાવું. વ્યવહારથી એવા કર્મ કરું કે જેથી એની પ્રસન્નતા પ્રાપ્ત થાય. એ જ સેવા છે. એની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે એવો વ્યવહાર કરું. અને એટલે મેળવવાનું શું છે? ગુરુની સમક્ષ જઈ અને બરાબર સમજવા જેવું છે કે ગુરુની સમક્ષ એટલા માટે નથી જવાનું કે આ બધી સમસ્યાઓથી હું છૂટી જાઉં. મોટાભાગે આપણે સદગુરુની શોધ કરતા હોઈએ, એના આશીર્વાદ લેવા જતા હોઈએ, એની પાસે જતા હોઈએ. શું કામ જઈએ? આ જીવનમાં સમસ્યા ન આવે એટલા માટે નથી જવાનું. ઈચ્છા પૂર્તિ માટે પણ નથી જવાનું કે હું આવું એટલે મને મારે માથે હાથ મૂકી દો એટલે મારી ઈચ્છા પૂરી થાય, મારી બધી ઈચ્છાઓ પૂરી થાય. એટલા માટે પણ સદગુરુ પાસે જવાની વાત નથી. પણ અર્જુન જે રીતે ગયેલા હતા, એમના મુખ પરની પ્રસન્નતા જેવી પ્રસન્નતાની પ્રાપ્તિ માટે ગયેલા હતા. એનો અર્થ ઈચ્છા પૂર્તિ માટે નહીં, સમસ્યાના નિવારણ માટે નહીં, પણ એની જ વચ્ચે, એ જ સમસ્યાઓની વચ્ચે હું કઈ રીતે સ્વસ્થ રહી શકું, કઈ રીતે પ્રસન્ન રહી શકું, હંમેશા પ્રસન્ન. એ નિત્ય પ્રસન્નતાની પ્રાપ્તિ માટે એ ગુરુ મેવાભિગચ્છેત, એ જાય. શાસ્ત્ર કહે છે જાય, આદેશ કરે છે. કારણ આગળ કહ્યું એમ આ શોધન જાતે સંભવ નથી. અને જાતે સંભવ નથી, સદગુરુની સહાયની જરૂર છે. તો સદગુરુની સહાય માટે સદગુરુને પ્રસન્ન કરવા પણ જરૂરી છે. ખાલી શબ્દ જ્ઞાન નથી, બધાએ સત્સંગ કરનારાએ બધાએ જાણવું જરૂરી છે કે ખાલી આ શબ્દ જ્ઞાન નથી કે સત્સંગ કરી લીધો પૂરું થઈ ગયું. કેટલા ઉપનિષદ ભણી લીધા, કેટલા શાસ્ત્ર સ્વાધ્યાય કરી લીધો, એ મહત્વનું નથી. પણ અહીંયા દર્શાવે છે એ મહત્વનું છે કે એ જે સાંભળ્યું એનાથી મારે એવી પ્રસન્નતા જોઈએ છે. અને એટલા માટે જેની સમક્ષ જાઓ
એને પ્રસન્ન કરવા જરૂરી છે. શેનાથી પ્રસન્ન થાય? આટલું ધન આપી દઉં, આટલી વસ્તુ લઈ જાઓ, આને આવી રીતે સાચું, એવી રીતે પ્રસન્ન ન થાય. એ સામાન્ય વ્યક્તિ નથી. સામાન્ય વ્યક્તિની જેમ પ્રસન્ન ન થાય. એમ આગળ કહ્યું એમ મારા વ્યવહાર થકી એમને પ્રસન્ન કરું. અને પછી વિવેક ચૂડામણી બતાવે છે, પ્રસન્નમ તમ અનુપ્રાપ્ય. એમની પ્રસન્નતા પ્રાપ્ત કર્યા પછીનું સ્ટેપ બતાવે છે. શાસ્ત્ર મને એક પછી એક સ્ટેપ બતાવે છે, કઈ રીતે આગળ વધવાનું છે. શેના માટે? સત્યના શોધન માટે. કેમ સત્યને જાણવું છે? મારે આ જ પરિસ્થિતિની વચ્ચે નિત્ય પ્રસન્ન રહેવું છે. આ લક્ષ્ય છે. એટલા માટે આ વિધિ જરૂરી છે. અને એ વિધિને અનુસરવા માટે શું કહ્યું? જે પ્રસન્નતા મેળવવી છે એના માટે સદ્ગુરુને પ્રસન્ન કરવા પણ જરૂરી છે. મારા જીવન થકી, મારા વ્યવહાર થકી એમને પ્રસન્ન કરું. એ પ્રસન્ન થાય ત્યારે શું કરું? પ્રસન્ન થાય એટલે બસ? તો કે નહીં. એમની પ્રસન્નતા પછી એમની પાસેથી મારે એમણે મેળવેલું છે એ મારે મેળવવાનું છે. એટલા માટે આગળનું સ્ટેપ બતાવે છે. ત્યાં ગીતાજીમાં એને પરિપ્રશ્ન કહ્યું. અહીંયા કે છે એને મૂળભૂત જીવનના મૂળભૂત પ્રશ્ન પૂછ્યું. જે વિવેક ચૂડામણીમાં ક્યાં પ્રશ્ન પૂછ્યું એ પણ બતાવી દીધું. ત્યાં 7 પ્રશ્ન બતાવ્યા. આ રીતે સદગુરુની સમક્ષ ઉપસ્થિત થઈ અને જીવનની હૈયાવરાળ ઠલવવાની, જીવનની સમસ્યાઓને કહેવા માટે નહીં, પણ એની જ વચ્ચે સ્વસ્થ રહેવા માટે આ પ્રશ્ન કરું. કો નામ બંધ, ત્યાં કે છે કો નામ બંધ કથમેશ આગત. આ બંધન શું છે? હું ક્યાંથી આવ્યો? કથમ વિમોક્ષ, આ મુક્તિ શું છે? અને એ રીતે કથમ પ્રતિષ્ઠાસ્ય, એ રીતે અનેક પ્રશ્નો વિવેક ચૂડામણીમાં ત્યાં દર્શાવ્યા છે. એટલે કે સદગુરુની સમક્ષ આ રીતે ઉપસ્થિત થઈ એમને પ્રસન્ન કરે. પ્રસન્ન કર્યા પછી એમને જીવનને લગતા મૂળભૂત પ્રશ્ન કરે. તમે ક્યાંથી આવ્યા એ નહીં, પણ હું ક્યાંથી આવ્યો. આપણે શું થાય છે? ઉલટું થતું હોય. તમે ક્યાંના? આપણી જ્ઞાતિના છો? કેવા જાતના? અને પછી જાતિ બતાવ્યા પછી આપણા જેવા એટલે આપણી જ્ઞાતિના થઈ ગયા. એને કોઈ જ્ઞાતિ નથી, એને કોઈ જાતિ નથી, એને કોઈ ગામ નથી, એને કોઈ દેશ નથી. પણ આપણે એની સમક્ષ ઉપસ્થિત થઈને શું કહીએ? અહીંયા તો વિવેક ચૂડામણી બતાવે છે આ પ્રશ્ન કર કે હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, શા માટે આવ્યો, આ જગત શું છે, જગત શા માટે બનાવ્યું, આ મૂળભૂત પ્રશ્ન છે. એને બદલે આપણે વિપરીત પ્રશ્ન કરતા હોઈએ. એટલા માટે તો સત્ય સુધી પહોંચી નથી શકતા. તો મૂળભૂત પ્રશ્ન કરવાનો એટલે કે એમના જીવન વિશેના પ્રશ્ન નહીં, અથવા તો સામાજિક જીવન વિશેના પ્રશ્ન નહીં. એની પાસે કોંગ્રેસ ને બીજેપીની ચર્ચા એની પાસે ન હોય, પણ આપણે એ ચર્ચા, કારણ કે આપણા મનમાં એ જ બધું ચાલતું હોય, જે મનમાં હોય એ જ બધી વાતો કરીએ. અને એટલે કે છે કે એમની સમક્ષ આ પ્રશ્ન ઉપસ્થિત કર અને જીવનના પ્રાપ્તવ્ય વિશેના પ્રશ્ન કર. મારે જે જોઈએ છે એના વિશેના પ્રશ્ન કર. અને એ પ્રશ્નને પૂછવાથી સદ્ગુરુ ઉપદેશ પ્રદાન કરે. કોનો ઉપદેશ કરશે? જીવનના મૂળભૂત સત્યનો. મૂળભૂત પ્રશ્નને દૂર કરવા માટે જીવનના સત્યને જણાવે કે તું કોણ છે. જેમ અર્જુનને ભગવાને કહ્યું કે વિશ્વરૂપ દર્શનમાં બતાવ્યું કે અર્જુન આ જો, આ બધા મારામાં જ રહેલા છે અને તું અર્જુન, તું પણ મારામાં જ છો. તું કોણ છે? તું પણ હું જ છું. એવી રીતે સદગુરુ પણ દર્શાવે કે શ્રવણ દરમિયાન બતાવે વાસ્તવમાં તું કોણ છે. અને એ તું કોણને જ અહીંયા મહર્ષિજી કહે છે હું કોણ, એનો પ્રશ્ન, એ પ્રશ્નનું શોધન કરો. અને શોધન માટે ફરી ઉપનિષદ વચ્ચેની લિંક જોવાની છે આપણે, કે અહીંયા સીધો અહમ પતતી ઉપદેશ તો કરી દીધો,
પણ વચ્ચે આ બધું જ ગ્રહણ કરવું પડશે કે એ સદ્ગુરુની પ્રસન્નતા પછી એમની પાસેથી એમને પ્રશ્ન કરી અને ઉપદેશ પ્રાપ્ત કરે. ઉપદેશમાં શું ઉપદેશ પ્રાપ્ત કરે? તો શાસ્ત્ર કહે છે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માને એને દર્શન કરે. દર્શનનો અર્થ આંખેથી નહીં, દ્રષ્ટવ્ય એટલે જુએ નહીં પણ જાણે. આ સત્યને પામવા માટે આત્મ વસ્તુને જાણે. આત્મા એટલે પોતાને જાણે, પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણે કે જે અહંકારથી મને હું રૂપે ઓળખું છું, શરીર આદિથી હું રૂપે ઓળખું છું, એ રૂપે હું નથી. તો હું કોણ છું? એના માટે આત્મ સ્વરૂપને જાણે, પોતાના સાચા સ્વરૂપને જાણે. જાણી અને પછી જાણવા માટે એનું શ્રવણ કરે. શ્રવણ કરી એના ઉપર એને જીવનમાં લાવવા માટે ફરી ફરીને વાગોળે, મનન કરે અને પછી વારંવાર સ્મરણ કરે. નિધિધ્યાસન એટલે વારંવાર સ્મરણ કરે. શું સ્મરણ કરે? શાંતોહમ, પરિપૂર્ણોહમ, આનંદોહમ. આ રીતે આ આખો ક્રમ આ શ્લોકની સાથે સાથે જોવાનો છે કે જ્યારે બતાવવામાં આવ્યું કે અહંકારના મૂળનું શોધન કરતા અહંકાર રહેશે નહીં, તો શોધન કરવા માટે અહીંયા બતાવ્યું કે સદ્ગુરુની સહાયથી શાસ્ત્રના શ્રવણનો ઉપદેશ ગ્રહણ કરે અને અંતે સત્ય સુધી પહોંચે. અને સત્ય સુધી પહોંચે ત્યારે શું થશે? તો એને બતાવતા હવે જે આગળનો શ્લોક છે જે ગયા વખતે આપણે થોડો જોયેલો હતો કે જ્યારે આ રીતે સત્યનું શોધન કરશે, અહંકારના મૂળનું શોધન કરશે, ત્યારે શું થશે? તો કે છે અહમી નાશ ભાજી, અહમ અહમ તયા સ્ફુરતિ, હૃત સ્વયં પરમ પૂર્ણ સત. ત્યારે શું થશે? તો કે અહમી નાશ ભાજી એટલે કે જ્યારે સત્ય માટેનું શોધન કરશે ત્યારે પેલો અહંકાર જે ખોટો હતો એ ટકી શકશે નહીં, એ પડી જશે, અહંકારનો નાશ થશે. એટલે કે જેને હું સમજતો હતો કે આ હું છું, એને જ સાચું માનતા હતા, આ જગત સાચું, જીવ રૂપે હું સાચો, એવું જે માનતા હતા એની માન્યતા હવે દૂર થશે, નાશ થશે. એનો અર્થ અહંકારનો નાશ થવો, એનો અર્થ શરીર આદિનો નાશ નહીં, પણ જે ભ્રાંતિજન્ય હું, જે અત્યારે પોતાને ઓળખે છે, મારો જાણીતો હું, એનો નાશ એટલે એ ટકી શકે નહીં. એટલે કે એના મિથ્યાત્વને જાણે. મિથ્યાત્વ એટલે આ સાચો નથી, આ અંતિમ નથી, પણ એની પાછળ પણ પરમ સત્ય કંઈક જુદું છે. એ રીતે જાણે ત્યારે અહમી નાશ ભાજી, એનો અર્થ જ્યારે અહમી નાશ ભાજી એટલે જે આ અહંકારનો નાશ થતાં જ, અહંકારનો નાશ થતાં શું થશે? અહમ અહમ તયા હૃત સ્વયં પરમ પૂર્ણ સત સ્ફુરતિ. આનું સ્ફુરણ થશે. એટલે કે અહંકારના નાશ પછી શૂન્યમ શૂન્યમ એટલે કંઈ બાકી નહીં બચે એવું નથી. જે કેટલીક માન્યતાઓ છે કે પછી જે શરીર હું નથી, મન હું નથી કહેતા કહેતા અંતે કાંઈ બાકી ન બચે, એનો અર્થ બધું જ અભાવ, કંઈ બાકી બચતું નથી. એવું નથી. એટલે કે છે જે બાકી બચે છે એની ઓળખાણ કરાવે છે કે કોણ બાકી બચે છે? તો કે મારું જે સ્વરૂપ છે એનું વર્ણન કરતા કહે છે કે પરમ પૂર્ણ સત હૃત સ્વયં સ્ફુરતિ. હું કેવો છું આ મારી સાચી ઓળખાણ છે. શેના માટે આ સાચી ઓળખાણ મેળવવાની છે? આપણું લક્ષ્ય યાદ રાખવાનું, અર્જુને કરેલી માગણી યાદ રાખવાની. અર્જુન તરીકે હું પોતાને જોઉં કે મારે શું જોઈએ છે. સમસ્યાથી મુક્તિ નહીં, ઈચ્છા પૂરતી નહીં, પણ શું જોઈએ છે? નિત્ય પ્રસન્નતા,
પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્નતાની પ્રાપ્તિ જોઈએ છે. એ પ્રાપ્ત કરવું છે. એના માટે સત્યનું શોધન, એના માટે પોતાને જાણવાનું છે કે હું ખરેખર કોણ છું. એટલે કે અહંકારના નાશ પછી કોણ બાકી બચે છે? તો એને બતાવતા કે છે પરમ, મારું સ્વરૂપ આવું છે, હું આવો છું. કેવો છું? પરમ. પરમ એટલે ઉત્કૃષ્ટ, જેને દેશ કાળ વસ્તુની સીમા રહેલી નથી. દેશ કાળ વસ્તુની સીમાથી જે પર છે. અત્યારે આ દેહાદિથી હું કેવો છું? દેશ કાળ વસ્તુની સીમા મારામાં રહેલી છે. એટલે અત્યારે અહીંયા હોઉં, બીજે ન હોઉં, આ સમયે હોઉં, બીજા સમયે ન પણ હોઉં. એટલે કે દેશકાળની સીમા કોને છે? આ અનાત્મા એટલે દેહાદિને છે. પણ આત્મ સ્વરૂપથી હું કેવો છું? પરમ. ક્યારે જાણવાનું છે? આ દેહાદિ છે ત્યારે જ, એમાં જ જાણવાનું છે કે હું ખરેખર આટલો સીમિત નથી, હું પૂર્ણ છું. પૂર્ણનો અર્થ હું અસીમ છું. દેહાદિના બંધન એ મને લાગે નહીં. એ રીતે હું પૂર્ણ છું, પરિપૂર્ણ સ્વરૂપ છું. સાથે હું કેવો છું? સત સ્વરૂપ છું. સત સ્વરૂપ છું એટલે સતનો અર્થ જે ત્રણેય કાળે હોય. ત્રણેય કાળે હોય એટલે જે પૂર્વે પણ હતો, જન્મ પૂર્વે હતો, મૃત્યુ પછી હશે અને અત્યારે પણ છું. ત્રણેય કાળે છું. અહમસ્મિ સદાભામી. હું કેવો છું? હું છું. હું હંમેશા છું. એને કહેવાય સત. સત તત્વ રૂપે હું કેવો છું? નિત્ય છું. સત છું, નિત્ય છું. એટલે આ સત રૂપે પોતાને જાણી લઉં તો મૃત્યુની ચિંતા છૂટી જશે. અને મૃત્યુની ચિંતા છૂટે, રોગનો ભય પણ છૂટી જશે. રોગનો ઉપાય કરશે, રોગનો ભય છૂટી જશે. પણ આપણે પછી શું કરીએ કે હવે મારામાં રોગ નથી, તો હવે રોગનો ઉપાય શું કરવો? તો એવું નથી. રોગનો ઉપાય કરશે પણ રોગનો ભય છૂટી જશે. કારણ મૃત્યુનો ભય છૂટી ગયો. શું કામ મૃત્યુનો ભય છૂટે છે? અહમ સત સ્વરૂપ, હું તો હંમેશા રહેનાર છું. એ રીતે પોતાને સત સ્વરૂપે જાણે કે જે બાકી બચે છે આ છે. અને પછી કે છે હૃત સ્વરૂપ છું. હૃત એટલે ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપે કેવો છું? નિત્ય ચૈતન્ય. ચેતન એટલે જેમાં પ્રકાશ રહેલો છે, એટલે સ્વયં પ્રકાશ સ્વરૂપ છું. મને પ્રકાશિત કરવા માટે કોઈ પર આધાર રાખવો પડે તેમ નથી. પ્રકાશિત કરવુંનો અર્થ શું? કાંઈ આમ લાઇટથી પ્રકાશ પડે એવી રીતે કાંઈ ચેતનનો પ્રકાશ ન પડે. પણ પ્રકાશનો અર્થ હું છું એ કહેવા માટે મારે કોઈની જરૂર નથી. સતનો અર્થ છે હું છું. બરાબર? સત એટલે હું છું. સત ક્યારે? સર્વકાળે હું છું. અને હું છું કહેવા માટે આ રૂપ સ્વરૂપ કોઈની પણ આવશ્યકતા નથી. અન્ય સાધનની જરૂર નથી. હું છું કહેવા માટે બીજા સાધનની જરૂર નથી. અંધારામાં રૂમ બંધ છે, અંધારો ઓરડો છે, એમાં તમે બેઠા છો અને બહારથી કોઈ પૂછે કે તું ક્યાં છે? તો આપણે એમ ના કહીએ પેલા લાઇટ કર, પછી હું કહું કે હું અહીંયા છું. હું છું, હું અહીંયા છું, મને ત્યારેય ખબર છે. અંધારામાં પણ ખબર છે. એનો અર્થ પ્રકાશ નથી ત્યારે પણ હું છું કહેવા માટે મારે પ્રકાશની જરૂર નથી. દીપસ્ય નાન્ય દીપેચ્છા. એક દીવાને પ્રકાશિત થવા માટે બીજા દીવાની જરૂર નથી. એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એ રીતે દીવાને એમ ન કહેવું પડે કે એ બીજા દીવા તું મને પ્રકાશિત કર, ત્યારે મને ખબર પડે કે હું છું કે નહીં. હું સર્વકાળે છું અને સ્વયં પ્રકાશ સ્વરૂપ છું. આ સ્વયં પ્રકાશ સ્વરૂપને જ શાસ્ત્રની ભાષામાં કહેવાય સાધન નિરપેક્ષ છું. સાધન નિરપેક્ષ એટલે મને જાણવા માટે મારે બીજા સાધનની જરૂર નથી.
એટલે કે આત્મ ચૈતન્યને જાણવા માટેના આ બધા સાધન નથી. સાથે એ પણ સમજવાનું, આ ભક્તિ છે, કર્મયોગ છે, યોગાભ્યાસ, જે કંઈ સાધન કરીએ એ બધા, અથવા તો જે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ, એ આત્મ સ્વરૂપને જાણવા માટે નથી. કારણ આત્મ સ્વરૂપ તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, એ તો હંમેશા છે, એ છે જ. એટલા માટે સાધનની જરૂર શેના માટે છે? જે વધારાના આવરણ આવી ગયેલા છે, જે ભ્રાંતિ આવી ગયેલી છે, એને દૂર કરવા માટે સાધનની જરૂર છે. જે પેલી દોરી પડી હતી, એ દોરીને માટે, દોરીની ઉપર આપણે શું ભ્રાંતિ થઈ? આ સર્પ છે. તો જ્યારે ટોર્ચ કરવામાં આવે ત્યારે પ્રકાશની જરૂર કોના માટે પડી? દોરી છે કે નહીં જાણવા માટે નહીં, સર્પ છે કે નહીં એ જાણવા માટે. તો સર્પની ભ્રાંતિ દૂર કરવા માટે ટોર્ચની જરૂર છે, સાધનની જરૂર છે. અને સર્પની ભ્રાંતિ દૂર થઈ ગઈ તો દોરી તો હતી જ, સ્ફુરતી, સ્વયં સ્ફુરતી. એના માટે કોઈ પ્રયત્ન કર્યા વિના જ દોરી પ્રગટ થઈ જશે. દોરીને પ્રગટ કરવા માટે લાઇટની જરૂર નથી. એવી જ રીતે બીજું દ્રષ્ટાંત છે કે આપણે સ્વપ્ન જોતા હોઈએ, સ્વપ્ન જોતા હો ત્યારે આપણે સ્વપ્નમાં ભિખારી થઈ ગયા અને ભિખારી થઈને માગીએ છીએ. માગીએ છીએ ત્યારે સ્વપ્ન વખતે મને શું લાગે છે? હું ભિખારી છું, હું ભિખારી છું અને ભિખારી થઈને રડું છું ને માગું છું ને બિચારો છું ને લાચાર છું. અને પછી અચાનક સ્વપ્ન તૂટી ગયું. સ્વપ્ન તૂટી જતા જાગતા વેત મારે મને યાદ ન કરાવવું પડે કે હું ધનવાન છું, હું ભિખારી નથી. કારણ સ્વપ્નરૂપી જે દોષ હતો એ જતો રહ્યો, ત્યારે હું જેવો હતો એવો જ પ્રગટ થઈ જાઉં. હું ધનવાન રૂપે હતો ત્યારે સૂતો હતો, એ બધું જ એ જ વખતે સ્મરણ થઈ જાય છે, એ બધું પ્રગટ થઈ જાય. એનો અર્થ ધનવાન પ્રગટ થઈ ગયો. ધનવાન નહોતો એવું નહીં, હું ધનવાન જ હતો, પણ સ્વપ્નરૂપી દોષ ઉપર આવી ગયેલો હતો, એટલે ભિખારીનો આરોપ કરેલો હતો. એવી રીતે અજ્ઞાનરૂપી નિદ્રામાં આ હું અહંકારી, હું કરતા ભોગતા રૂપે મને જાણું છું અને પછી લાચાર બિચારો થઈને ફરું છું, દુઃખી થઈને ફરું છું. પણ એ જ અજ્ઞાન નિદ્રા જ્યારે તૂટે, સ્વપ્ન તૂટે, કેવી રીતે તૂટે? પૂર્વના કોઈ સંસ્કારના બળથી, અથવા તો કોઈકે જગાડ્યા, અથવા તો મોબાઈલમાં રીંગ આવી અને અચાનક જાગી ગયા, કોઈક નિમિત્તથી જાગી ગયા. એવી રીતે અજ્ઞાનરૂપી નિદ્રામાંથી ગુરુના શબ્દ, શાસ્ત્રના શબ્દે મને જગાડ્યો કે તું જે રડે છે તું કોણ છે? મહર્ષિજીએ કહ્યું તું કોણ છે? શોધ કર. અને જાગતા જ અજ્ઞાન દૂર થતાં જ શું થયું? તો કે જે હતો એ જ પ્રગટ થયો. કોણ હતો? તો કે અહમ અહમ તયા સ્ફુરતી. જે હું, વાસ્તવિક હું હતો એ પ્રગટ થઈ ગયો. જે દોરી હતી એ પ્રગટ થઈ. ક્યારે થઈ? જે સર્પની ભ્રાંતિ દૂર થતાં દોરીને પ્રગટ કરવી પડતી નથી. એટલે સ્ફુરતિનો અર્થ સહજતાથી જ પ્રગટ થાય છે. એના માટે કોઈની મદદ લેવી પડતી નથી, કોઈની સહાય વિના, કોઈ પ્રયત્ન વિના જે છે, જે સત્ય છે એ તો સ્વયં સ્ફુરતિ. એ સ્વયં સ્ફુરતિ ઉપનિષદ બતાવે કે આત્મા વિવૃણુતે તનુ સ્વામ. આત્મા સ્વયં એની સમક્ષ પ્રગટ થાય છે, પોતાના સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. ત્યારે જે હું છું એની ઉપર આવરણ હતા એ દૂર થવાથી પ્રગટ થયા. એટલા માટે જે અપ્રગટ હતો એ જ પ્રગટ થાય છે. અત્યારે પોતાને જ્યારે જે પોતાની ઓળખાણ રૂપે જાણતા હો, હું આવા પ્રકારનો છું, દરેકને પોતાની ઓળખાણ છે. એ ઓળખાણ વખતે પણ મારી ઓળખાણ ધારો કે એવી છે કે હું મરી જવાનો,
કારણ કે સૌથી મોટી ઓળખાણ તો આપણી એ જ છે. એટલે તો એના આધારે તો પછી બીજી પ્રવૃત્તિ ચાલે છે, આ ભાગદોડ ચાલે છે. તો હું મરી જવાનો, આ મારી ઓળખાણ છે. એ મારી ઓળખાણ વખતે પણ મારી સાચી ઓળખાણ તો એમાં રહેલી જ છે કે હું અમર છું, હું સત છું. પણ આ મરી જવાની ભ્રાંતિ દૂર થવાથી હું સત છું, હું અમર છું, એની સમક્ષ પ્રગટ થઈ જશે. એટલે કે જે હતું એ જ પ્રગટ થશે. એવું નથી કે પૂર્વે નહોતું અને હવે પ્રગટ થાય છે. પૂર્વે જે હોય એ જ પ્રગટ થાય છે. એટલે એટલા માટે તો એને સત કહ્યું છે. પૂર્વે પણ હતું અને એ રીતે અપ્રગટ હતું એ પ્રગટ થાય છે. તો પ્રગટ કરવા માટે શું કરવાનું છે? શું પ્રગટ કરવાનું છે? ફરી યાદ કરીએ, નહીં તો વળી પાછા આત્મામાં જોડાઈ જઈશું તો નવી નવી કલ્પનાઓ કરશું કે શું પ્રગટ થતું હશે, કેવી અનુભૂતિ. એટલે મારે અનુભૂતિ કરવી છે. અનુભૂતિ કરવા શું કરું? ચાલો 2 ઘડી ધ્યાન લગાડી દઉં. ધ્યાન લગાડીને અનુભૂતિ થશે? અનુભૂતિ ઘણી થશે. ધ્યાનમાં ઘણી અનુભૂતિ થાય, પણ આત્માની અનુભૂતિ ન થાય. આત્મા તો અનુભવ સ્વરૂપ છું. નિત્ય અનુભવ થાય છે. એનો અમુક કાળે અનુભવ થાય તો એ સીમિત થઈ ગયો. એટલા માટે ધ્યાન લગાડું તો જ અનુભૂતિ થાય. આત્માનુભૂતિ એ આપણી ગેરસમજ છે. પણ બાહ્ય જે કાંઈ ગેરસમજો દૂર થવાથી અનુભવ સ્વરૂપ સદાય અનુભવ એનો છે એ મને જણાશે. એ રીતે જે હતું એ જ જણાશે. તો મારે શું જોઈતું હતું? નિત્ય પ્રસન્નતા, અને એની પ્રાપ્તિ થશે. ક્યારે થશે? જે ઉપર મારી માન્યતાઓના આવરણ આવી ગયેલા હતા. હું આવા પ્રકારનો છું, હું દુઃખી છું, મારે ચિંતા છે, મારે આમ છે. આ પ્રકારે જે મારી માન્યતાઓના આવરણો હતા એ આ સત્યની સમજદારીથી દૂર થવાથી શું થશે? ફરી પ્રગટ થશે. અને પ્રગટ થશે ત્યારે કેવી રીતે? અહમ તયા સ્ફુરતિ. હું રૂપે એ પ્રગટ થશે. અહીંયા 2 વખત અહમ રૂપે જે કહેવામાં આવેલું છે એનો અર્થ, જે 2 વખત કહે છે એનો અર્થ પુનરાવર્તન નથી. 2 વખતનો અર્થ અહીંયા અહમ એટલે હું રૂપે પુનરાવર્તન નથી કરેલું. પણ એક અહમનો અર્થ છે કે જે અહમ, જે મારો સાચો હું, જે આપણે અહમ પતતી પછીના અહમની ઓળખાણ બતાવી, જે હું સત છું, પૂર્ણ છું કે ઋત સ્વરૂપ છું, એ મારો વાસ્તવિક આત્મ ચૈતન્ય સ્વરૂપે હું પ્રગટ થાઉં છું. એક અહમનો અર્થ એ છે. અને જે બીજો અહમ, એ બીજા અહમનો અર્થ આગળ જે મહર્ષિજીએ બતાવ્યું, જે અહમ પતતી, અહમી નાશ ભાજી. એનો અર્થ અત્યારે જે મારી ઓળખાણ છે, અત્યારે મારી જે ઓળખાણ છે એનો નાશ થવાથી જે શુદ્ધ અહમ રૂપે હું પ્રગટ થાઉં છું. તો અહમ તયા સ્ફુરતિનો અર્થ શું છે? જે મારી ભ્રાંતિજન્ય અહંકાર, જે મારી અત્યારની ઓળખાણ, અત્યારે આપણે પોતાને કેવી રીતે ઓળખીએ છીએ? તો કહે છે કે હું અમુક જ્ઞાતિનો, અમુક જાતિનો, હું સ્ત્રી, હું પુરુષ, સ્ત્રી તરીકે હું અબળા, હે ને? બધાને એવી બધી ભ્રાંતિ છે. હું અમુક પ્રકારની જાતિનો, અમુક સ્ત્રી, અમુક પુરુષ, અથવા તો હું ક્રોધી, હું કામી. અને આવી આપણી અનેક ઓળખાણો આપણે કરેલી છે. એ બધી ઓળખાણને આ શોધન કરવાથી એ બધી ઓળખાણ કેવી નીકળી? આ તો ભ્રમ હતો. આવો હું નથી. આવો હું નથી તો કેવો છું? જે હતો એ પ્રગટ થયેલો છે. હું તો કેવો છું? હું કોઈ જ્ઞાતિ જાતિવાળો નથી. અને એ પ્રકારે પોતાને ચૈતન્ય સ્વરૂપે જ્યારે જાણે ત્યારે એ અહમ તયાનો અર્થ શું થશે? કે પેલો ભ્રાંતિજન્ય પેલો અહમ,
એટલે કે જ્ઞાન પૂર્વેનો પહેલો અહમ અને બીજો અહમ જ્ઞાન પછીનો. એટલે જ્ઞાન પૂર્વે અજ્ઞાન દશામાં જે મને હું ઓળખતો હતો એનો નાશ થવાથી જે બીજો અહમ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે હું છું એ અહમનું શું થશે? સ્ફુરણ થશે. સ્ફુરણનો અર્થ કેવી રીતે સ્ફુરણ? સ્વયં સ્ફુરતિ, કોઈની સહાય વિના એ આપોઆપ પ્રગટ થશે. એટલે આવૃત્ત થયેલો હતો વાદળો દૂર થવાથી સૂર્ય એની મેળે જ પ્રગટ થાય છે. સૂર્યને પ્રગટ કરવા માટે કંઈ કરવું ન પડે. ઉપર આવેલા વાદળો દૂર થવા જોઈએ. વાદળો દૂર થવા શું કરવું પડે? પેલા પવન વાયુ એનો ધક્કો લાગે તો વાદળ દૂર થાય. એવી રીતે સદગુરુની સહાયથી શાસ્ત્રના શબ્દોનો પવન કાનમાં ફૂંક મારે ને, જે આપણે કહેતા હોઈએ, આપણી માન્યતા છે કે ગુરુએ શું કર્યું? કાન ફૂંકી દીધા. કાન ફૂંક્યાનો અર્થ જ્ઞાન પ્રાપ્તિ થવી. કાનમાં કંઈક કહ્યું ને પછી આપણે એ બધું બરાબર છે, આપણી માન્યતા છે, પણ જે પેલો દ્રષ્ટાંતમાં શું લીધું કે વાદળને પવન ધક્કો મારે તો વાદળ દૂર થાય, તો પછી સૂરજ તો હતો જ, એ હતો એ જ પ્રકાશિત થશે. એવી જ રીતે જે મારા આ અહંકાર, જે હું અત્યારે પોતાને જાણું છું, એના કાર્ય તો મારે પછી પ્રાર્થના કરવી પડે કે મને આ નિત્ય પ્રસન્નતા જોઈએ છે, નિત્ય સુખ, નિત્ય શાંતિ જોઈએ છે. એ કોણ કરે છે પ્રાર્થના? જે પોતાને દેહાદિથી બધ્ધ માને છે અને એમાંથી છૂટવા માંગે છે. એ પ્રાર્થના કરે ત્યારે શાસ્ત્રના શબ્દો પવન જેવું કાર્ય કરે. એ પેલા આવરણને ધક્કો મારે. અજ્ઞાનરૂપી આવરણ દૂર થતા જેમ સૂર્ય સ્વયં સ્ફુરતિ, એવી રીતે મારું ચૈતન્ય, હું ચેતન છું એ તો જાણું જ છું, પણ એ ચેતન રૂપે હું કેવો છું એ જાણતા નહોતા, અને એ હવે જણાય છે. અને એ રીતે પોતાની આ જે સ્થિતિ છે એને અહીંયા દર્શાવે છે કે અહંકારના નાશ પછી જ આ સંભવ છે. દેહાદિ સાથે બદ્ધ થઈ એની સાથે જોડાઈ અને પછી પોતાને હું ચૈતન્ય સ્વરૂપ છું એ ભલે બોલીએ, પણ એનો વાસ્તવિક લાભ મળે નહીં. એ રીતે અહીંયા દર્શાવવાનું આટલું જ કારણ છે કે જે પેલો અહમ એટલે પેલો પ્રતિબિંબ, આપણે જેને પ્રતિબિંબ કહેલું હતું, અરીસામાં પડતું પ્રતિબિંબ, એ પ્રતિબિંબે શું માની લીધું? આ જ હું સાચો. પણ એ પ્રતિબિંબ જાણતો નથી કે જેનું મુખ રૂપી બિંબ ન હોય તો તારું મુખનું પ્રતિબિંબ અરીસામાં પડે નહીં. એવું જ્યારે જાણ્યું કે આ મુખ છે તો હું છું, એટલે પ્રતિબિંબનો પોતાની સત્તાનો નાશ થઈ ગયો. એનો અર્થ પ્રતિબિંબ તો દેખાશે. જ્યારે મુખને કારણે પ્રતિબિંબ પડે છે એવું જાણવા પછી પણ પ્રતિબિંબ તો દેખાશે જ, પણ પ્રતિબિંબને સાચું નહીં માનીએ. પ્રતિબિંબ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, આપણે એવું માનીશું નહીં. એવી જ રીતે જ્ઞાન પછી પણ, આ સમજદારી પ્રાપ્ત પછી પણ દેહાદિ પણ રહેશે. એની સાથે આપણે હું શરીર, હું મન એવું હું પણ બોલશું. અહંકાર, સામાન્ય અહંકાર પણ રહેશે, વ્યવહાર પણ કરશે. પ્રારબ્ધ છે ત્યાં સુધી વ્યવહાર ચાલશે, પણ એ અહંકારનું રક્ષણ કરવું નહીં પડે. આપણે અત્યારે શું કરીએ છીએ? અહંકારને પાલન પોષણ રક્ષણ કરી અને પુષ્ટ કરીએ, અને પછી કોઈ એક શબ્દ બોલે તો ઈગો હર્ટ થાય. શું કામ? આપણે એને પાળી પોષીને મોટો કર્યો છે, પછી હર્ટ થાય. પણ પેલી વ્યક્તિનો સમજદારી પછી, સત્યને જાણ્યા પછી કે ખરેખર હું કોણ છું, એ જાણ્યા પછી અહંકાર એટલે હું તો દેહાદીને જ કહેશે, પણ જ્યારે દેહાદીને હું કહેશે ત્યારે પણ મનમાં સત્યનું જ્ઞાન છે કે આ સાચો હું નથી. કોની જેમ? પેલું દ્રષ્ટાંત છે પનિહારીનું, કે કોઈ પાણી ભરવા માટે પનિહારી જાય છે. માથે પહેલાં તો 3-3 બેડા લઈને જતા હતા, તો એ પનિહારીઓ જતી હોય તો એક સાથે ઘણી બધી સખીઓ જતી હોય, અને પછી બધીના માથા ઉપર 2-3 બેડા હોય, અને સાથે બેડા
ને હાથ અડાડ્યા વિના એ પોતે આરામથી જતી હોય, ચાલતી જાય અને સાથે વાતચીત કરતી જાય, હસતી રમતી જાય. બેડા માથા ઉપર સ્થિર છે. તો એ જ્યારે વાત કરતી હોય, હસતી હોય ત્યારે પણ એનું ધ્યાન ક્યાં છે? પોતાના બેડા ઉપર છે કે બેડા એ ડગી ન જાય, બેડા પડી ન જાય. એનો અર્થ એ બધી સખીઓ સાથે વાર્તાલાપ કરે છે, હસી મજાક કરે છે, બધું એટલે વ્યવહાર કરે છે. વ્યવહાર કરે છે, ચાલે છે, બધું કરે છે. વ્યવહાર કરવા છતાં પણ એનું ધ્યાન ક્યાં છે? પેલા બેડા ઉપર. બેડા ઉપર છે. એવી જ રીતે આ જ્ઞાન પ્રાપ્તિ પછી, પોતાના અહમની શોધન પછી, પોતાની સાચી ઓળખાણ પછી વ્યવહાર બધા થશે. વ્યવહાર કરે ત્યારે પોતાને અમુક રીતે, અમુક જાતિ જ્ઞાતિનો જે કહેતા હોય માનશે, કહેશે બધું. ખાવાનું હશે તો મોઢામાં જ કોળિયો જશે. જ્ઞાની પુરુષનો કોળિયો પણ મોઢામાં જ જાય. અને એ પણ જે શરીરને ટકાવવા માટે જરૂરી બધો જ વ્યવહાર કરશે. પણ એની સ્થિતિ પેલી પનિહારી જેવી છે. વ્યવહાર વખતે પણ એને ભાન છે. આપણી અને એની સ્થિતિમાં આટલો ભેદ. આપણે વ્યવહારમાં ખોવાઈ જઈએ છીએ. ખોવાઈ જઈએ એટલે પછી પાછા લાવવા પડે. સત્સંગ કરે, ફરી પાછો યાદ કરાવે, ખરેખર તું કોણ હતો? દુઃખી થાતો થાતો પાછો આવે અને ફરી પાછો સત્સંગ કરે, યાદ આવે, અરે હું તો કોણ હતો? પણ પેલી પનિહારીની જેમ પેલા જ્ઞાની પુરુષ એ પોતાના વાસ્તવિક અહમને ભૂલતા નથી. એટલા માટે દેહાદીની જંજાળમાં ફસાઈ જતા નથી. વ્યવહાર વખતે પણ એ અસંગ, અલિપ્ત રહી શકે છે. અને એ રીતે અહીંયા દર્શાવ્યું કે આ અહંકાર એટલે પેલો અહમ અને બીજો અહમ એટલે શુદ્ધ ચૈતન્ય. તો એને જ મહર્ષિજી એ બે આઈ રૂપે, કારણ કે રમણ મહર્ષિજી એમની ભાષા પોતાની દક્ષિણ ભારતના એટલે ઇંગ્લિશમાં બોલતા હતા. એટલા માટે એમણે ત્યાં સમજદારી આપતા કહ્યું કે આ કેવા પ્રકારના બે અહમ છે. એક પેલો નાનો આઈ, બીજી ABCDનો માથે ટપકાવાળો નાનો આઈ, અને બીજો પહેલી ABCD વાળો મોટો આઈ. તો કે છે અત્યારે જે અહંકારનો નાશ કરવા માટે જે પ્રયત્ન કરે છે એ કેવો છે? અહંકાર નાનો આઈ છે. અને એ નાનો આઈ અને પેલો શુદ્ધ અહમ જે હું ચેતન સ્વરૂપ છું એ કેવો છે? મોટો આઈ. નાનો આઈ છે એ ત્રણેય અવસ્થામાં હોતો નથી. એનો અર્થ વિચ કમ્સ એન્ડ ગોઝ. એમણે વ્યાખ્યા આપી કે જે સ્મોલ આઈ છે કેવો છે? કમ્સ એન્ડ ગોઝ, આવે છે અને જાય છે. એટલે કે જાગ્રતમાં હું પોતાને હું કહું છું, સ્વપ્નમાં પણ સ્વપ્ન દ્રષ્ટા રૂપે હું કહું છું, પણ સુષુપ્તિમાં જતો રહે, આવે છે અને જાય છે. આપણું દ્રષ્ટાંત છે કે સુષુપ્તિમાં કોને આપણે હું કહીએ છીએ. જ્યારે પેલો મોટો આઈ એ પેલો આવે છે ને જાય છે, જ્યારે મોટો આઈ સત સ્વરૂપ ત્રણેય કાળે છે, ત્રણેય અવસ્થામાં છે. એટલે કે જાગ્રતમાં પણ જ્યારે પોતાને હું કહું છું ત્યારે ખરેખર તો એ ચેતન રૂપે હું જ છું. એ ચેતનને પોતે આરોપ કરી લીધો. શરીર આદિમાં ચેતન, તો આપણે શરીરને હું કહી દીધું. કેવી રીતે? તો કે આ જગત એક રંગમંચ છે, એની અંદર આ પંચભૂતોના પૂતળા છે, અને એની અંદર પેલું પાત્ર ભજવનારો અહંકાર એને તો પાત્ર ભજવવા માટે મોકલ્યો હતો કે આ શરીર રૂપી પૂતળાની અંદર તું જા અને પછી તું એની સાથે રહી અને તને જે સોંપવામાં આવ્યું છે ડ્યુટી કર, પાત્ર ભજવ. પાત્ર ભજવવામાં ભૂલી ન જતો કે તું કોણ છે. પણ આપણે શું કરવા લાગ્યા? જગત રૂપી રંગમંચમાં આવ્યા, આ પૂતળાને ધારણ કર્યા, એની અંદર અહમ રૂપે બેઠા અને પછી પાત્રને જ સાચા માની લીધા. અને કેવી રીતે? તો કે આ દેહાદિથી આ જે પૂતળું હતું એને શું માનવા લાગ્યા? એ હું છું, એ સાચો હું છું. અને પછી એની સાથે જોડાયેલા તો કે વ્યવહાર માટે તમને કેટલાક વ્યક્તિઓ સાથે રહેવા માટે મૂકેલા છે, કોઈક જગ્યાએ તમને ગોઠવેલા છે વ્યવહાર માટે
કારણ કે ભગવાને સૃષ્ટિ ચલાવવાની છે, દરેકને પોતપોતાનું કાર્ય કરવાનું છે. તો એ રીતે જેવી રીતે નાટકમાં બધાએ પોતપોતાનું પાત્ર ભજવવાનું છે, એવી રીતે પાત્ર ભજવતા ભજવતા શું કરવા લાગ્યા? જે અહંકાર પૂતળામાં બેઠો તો એણે પૂતળાને જ હું માની લીધું, અને પછી સંસાર ચાલુ. આ હું, આ મારા, અને હવે પછી મારાની સાથે થોડી વાર સુખી થતા થતા ફરી પાછા વચ્ચે સુખ કરતા દુઃખ, અને પછી પાછા શાસ્ત્રની શરણમાં આવીએ અને ફરી શાસ્ત્ર ઢંઢોળે કે તને તો પાત્ર ભજવવા મોકલો તો, તું એ મોટો આઈ છો, તું નાનો આઈ નથી, તું ત્રણેય અવસ્થામાં છો, તું મરી જવા ક્યાં લાગ્યો? મરી જવાનો જ નથી. મૃત્યુ પૂર્વે પણ હતો, જન્મ પૂર્વે પણ હતો, મૃત્યુ પછી પણ હઈશ. એવી રીતે જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ છે, સુષુપ્તિમાં પણ છે. અને એ રીતે પોતાના આ નાના આઈની મર્યાદાને જાણી લઉં તો મોટો આઈ પ્રગટ થાય, સ્ફુરતિ સ્વયં. એ રીતે મહર્ષિજી તો પોતાને આ રીતે જાણતા હતા. એટલા માટે એમના જીવનનું દ્રષ્ટાંત બતાવવામાં આવે કે જ્યારે ઠંડીની ઋતુમાં બહુ ઠંડી હશે અને કોઈ એમના સાધકે એમને કહ્યું, એના શિષ્યએ, કે ભગવાન, મહર્ષિજીને ભગવાન કહેતા હતા, તો કે ભગવાન બહુ ઠંડી છે. તો એ ક્યારે પણ ઉપર વસ્ત્ર નહોતા પહેરતા, પહેરે તો પણ એક પોતળી જ વીંટી રાખતા. એટલે કે ભગવાન ઠંડી બહુ છે તો તમે આ ખમીસ, આ શર્ટ પહેરી લ્યો, કોટ પહેરી લ્યો, તો ઠંડીથી રક્ષણ થાય. તો મહર્ષિજીને તો આપણે કહ્યું ને કે પનિહારી જેવી સ્થિતિ છે કે શરીર આદિમાં હોવા છતાં પણ એનાથી પર હતા, પોતે આ દેહાદિથી બદ્ધ નહોતા માનતા. એટલા માટે ઠંડી તો આ શરીર આદિને બધાને લાગે, એનું રક્ષણ પણ કરવું જોઈએ. આ તો એમની સ્થિતિ એવી હતી. એટલે એમણે તરત શું કહ્યું કે એમને પણ 5 કોટ ઓઢીને તો બેઠો છું, અને આ બીજા ઉપરથી 2 કોટ ક્યાં નાખવા? 5 કોટનોય ભાર ઉચકાતો નથી, અને બીજા 2 કોટ પહેરવાનું તમે કહો છો એની જરૂર નથી. ક્યાં 5 કોટ પહેરેલા છે? તત્વબોધ જેણે અભ્યાસ કરેલો છે એને ખબર છે કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આ 5 કોષ છે. આપણે કદાચ એ શાસ્ત્રની ભાષાને ન જાણતા હોય તો આપણી ભાષામાં જોઈએ. અન્નમય એટલે આ શરીરરૂપી એક કોષ, એની અંદર પ્રાણરૂપી બીજો કોષ, એની અંદર મનરૂપી ત્રીજો, એની અંદર વિજ્ઞાન એટલે બુદ્ધિરૂપી ચોથો, એની અંદર આનંદ પેલો અહંકારરૂપી 5મો. તો કે 5 ખમીસ ઓઢેલા છે, ધાબળા ઓઢેલા છે, તો હવે આ બીજા 2ની જરૂર નથી. આવું કોણ કહી શકે? જેની નિષ્ઠા સત્યમાં છે કે આ 5 કોષથી હું ભિન્ન છું, અને એટલે ક્યાંય પણ જેનું જોડાણ નથી થયેલું. વ્યવહાર વખતે પણ બધા જ વ્યવહાર કરતા હતા, બધા જ વ્યવહાર કરે છતાંય એની સતત, આને જ કહેવાય નિષ્ઠા. નિષ્ઠા એટલે સતત સ્મરણ કે ખરેખર હું કોણ છું. અને સતત સ્મરણ હોય ત્યારે એ જ પરિસ્થિતિ, જે આપણે પહેલાંની શરૂઆત, સત્સંગની શરૂઆત જ્યાંથી કરી, કે આવી નિષ્ઠા હોય ત્યારે એના જીવનમાં પણ વિપરીત સ્થિતિ આવે, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, પણ એમાં એ કેવા રહી શકે? સ્વસ્થ, સહધીર. આ જ્ઞાની પુરુષને શું કહેવાય? ધીર. એ જ બધી પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે. પ્રસન્નનો અર્થ હસી શકે નહીં, હસવું ને પ્રસન્નતા જુદી છે. હસી શકે નહીં પણ પ્રસન્ન રહી શકે, એનો અર્થ એના મન સુધી કોઈ પરિસ્થિતિનો ડાઘ પહોંચી શકે નહીં, અસંગ રહી શકે, નિત્ય આનંદમાં રહી શકે. અને એ રીતે આ જ્ઞાનનું ફળ છે. એટલે જ્ઞાન એટલે પોતાને જ સાચા સ્વરૂપે જાણવું, અને એને જાણવા માટેની પ્રક્રિયા બતાવી કે શોધન કરો. આગળથી શોધન બતાવે છે, અને અંતે અહંકારના મૂળનું શોધન કરતા એનું ઉદ્ભવ સ્થાન દર્શાવ્યું કે જે પરમ પૂર્ણ સત સ્વરૂપે રહેલ છે, એ જ હું છું, અને એનું જ હંમેશા સ્મરણ રહે તો આઠે પોર આનંદ જ છે. એ રીતે જ્ઞાનનું ફળ છે નિત્ય આનંદની પ્રાપ્તિ. અને પછી કહેવું ન પડે
કે મારી આ ઈચ્છા પૂરી કરો, મારી આ સમસ્યા દૂર કરો, બધું એકમાં આવી જશે. નિત્ય આનંદ હોય તો સમસ્યા ક્યાં છે? પણ એના માટે કંઈક કરીને નહીં થાય, જાણીને થશે. અને જાણવા માટે અહીંયા પોતાના સ્વરૂપનું અહીંયા પ્રતિપાદન કર્યું. વિશેષ વાતને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.